નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ પાળ જખરાપીરની જગ્યા, લીમડાવાળા મામાદેવની જગ્યા, બાવળવાળા મામાદેવની જગ્યા તેમજ ધુનાવાળી ખોડિયારમાંનું મંદિર પણ આવેલું છે. અહીં ખૂબ જ ઐતિહાસિક મંદિર છે જે એક્ઝેક્ટ મારી પાછળ જ છે. અને ન્યારેશ્વર મહાદેવનું મંદિર છે જે જગવિખ્યાત જખરાપીરની જગ્યા છે. આજે આપણે એની મુલાકાત લઈશું. હું તમને એનું બધું માહિતી બતાવીશ. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અંત સુધી. ખૂબ જ સરસ અને સુંદર છે જખરાપીરનું. અને કોમેન્ટમાં જય મામાદેવ, જય જખરાપીર, જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મિત્રો, તો આપણે આગળ વધીએ વિડીયોમાં. ત્યાં સુધી બનાવી રહેજો. ભગવાન ભોળાનાથ શ્રી નારેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો. તો ચાલો દર્શન કરી લઈ. શંભુ ભોળાનાથની જય હો. હર હર મહાદેવ હર. જે એક્ઝેક્ટ આપણે મામા સાહેબના મંદિરની સામેની સાઈડ છે. વિશાળ મંદિર છે મિત્રો. આપ જોઈ શકો છો. સામે ધુનાવાળી ખોડિયારનું મંદિર છે, સામે ગૌશાળા છે. અને ચા પાણી તો 24 કલાક ચાલુ જ હોય છે. મંદિરની બાજુમાં આવેલું અન્ન ક્ષેત્ર અને ગૌશાળાનો વિભાગ છે. આપ જોઈ શકો છો. ભોજનાલય 365 દિવસ અહીં ભોજનાલય ચાલુ જ હોય છે. લાખો યાત્રિકો આવે છે મિત્રો. જોઈ શકો છો. આ ખોડિયારમાં અંદર મિત્રો ફોટોગ્રાફી કરવાની મનાઈ છે, એટલે હું માટે બહારથી તમને આ દર્શન કરાવું છું ખોડિયારમાંના મંદિરના. આજે શુક્રવાર હોવાથી લાખો શ્રદ્ધાળુઓ યાત્રિકો અહીં આવે છે. આપ જોઈ શકો છો. જય સામે મહાદેવનું મંદિર છે અને આ બાજુ ધુનાવાળી ખોડિયારનું મંદિર છે મિત્રો. તો ચાલો મિત્રો, આપણે પહેલાં આરતીનો સમય થઈ ગયો છે તો આરતી લઈ આવી. મિત્રો અહીં એક વખત તમે અવશ્ય આવજો. ખૂબ જ સુંદર વિશાળ જગ્યા છે. અને મિત્રો આ જગ્યાએ આવવા માટે આપણે રાજકોટ મહુડી ચોકડીથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું છે પાળ ગામ. એ ગામના પાદરમાં જ આ મંદિરને આ જગ્યા આવેલી છે. જે આ ગામમાંથી આવો એ રસ્તો છે મિત્રો.
તો મિત્રો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા ધાર્મિક બ્લોગ આપણે બનાવી છીએ. તો ચાલો આપણે મળીએ આગલા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય મામાદેવ, જય ખોડિયારમાં.